નમસ્કાર. દેશમાં ફરી એક હત્યાએ ચકચાર જગાવી છે અને ગઈકાલે બપોરથી અત્યાર સુધી દેશની તમામ જે નેશનલ ન્યૂઝ ચેનલ્સ છે એના ઉપર સતત રિપોર્ટિંગ થઈ રહ્યું છે. આ રિપોર્ટિંગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મારે એના થોડાક રિપોર્ટિંગ વિશેના આંકડાઓ અને એની વાતો તમારી સાથે શેર કરવી છે. રિપોર્ટિંગ એમ થઈ રહ્યું છે કે 600 કરોડનો રિયાલિટીનો આસામી હતો, જેના 17 કરોડના લગ્ન થવાના હતા અને એના લગ્નમાં મહેમાનો જેટમાં, પ્રાઇવેટ જેટમાં આવવાના હતા. એ જે યુવાન એટલે કે કેતન અગ્રવાલ, જેની હત્યામાં એની જ મંગેતર અને તેના બોયફ્રેન્ડનું નામ આવ્યું છે, એ હત્યામાં 400 ફૂટ ઊંચીથી એને ખીણમાંથી ફેંકી દેવાયો છે. આ બધા જ પ્રકારના સમાચારો આવી રહ્યા છે. કેતન કેટલો રઈસ હતો, કેતનની રઈસીમાં એ લોકોના રિયલ એસ્ટેટના બિઝનેસ કેટલા સારા છે, એના પિતા શું કામ કરી રહ્યા છે, આ બધા જ સમાચારો આવી રહ્યા છે. અલબત્ત રિપોર્ટિંગ પણ ખૂબ સરસ થઈ રહ્યું છે, જેમાં સીઆઈએ જે પ્રકારે આ ઘટનાને અંજામ આપ્યો છે એ ઘટનાને ગયા વર્ષની ઇન્દોરની રાજા રઘુવંશીની જે ઘટના છે એની સાથે સરખામણી પણ થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને અત્યંત ચિત્કાર, અત્યંત ધિક્કાર પણ વ્યાપી રહ્યો છે. પરંતુ ગઈકાલથી અત્યાર સુધી જે રિપોર્ટિંગ થઈ રહ્યું છે એ રિપોર્ટિંગમાં 600 કરોડનો આસામી છે, 17 કરોડના લગ્ન હતા, જયપુરમાં ભવ્ય લગ્ન હતા, બર્થડે પાર્ટીમાં આમ થયું, ફલાણામાં ઢીકણું થયું, આ બધી જ વાતો આવી. પરંતુ અત્યાર સુધી એક પણ એવું રિપોર્ટિંગ અથવા એક પણ એવી વાત એમ નથી આવી કે સમાજમાં છોકરાઓ પણ અનસેફ છે. એવું એક પણ રિપોર્ટિંગ કે એવો એક પણ મુદ્દો હજુ સુધી દેખાવામાં નથી આવ્યો કે સમાજમાં છોકરાઓ પણ ત્રસ્ત છે અને ચાલો આપણે છોકરાઓને પણ બચાવીએ. પરંતુ આ ઘટના જો આખી અવળી થઈ હોત અને કદાચ એવું પણ બન્યું હોત કે આ ઘટનામાં જે રીતે શરૂઆતમાં અકસ્માતનો કેસ નોંધાયો એ રીતે ખરેખરો આ ઘટનામાં અકસ્માત જ થયો હોત અને આ રીતે કિલ્લા ઉપર કેતન અને સિયા ફરવા ગયા હોત, સિયા ખરેખર અકસ્માતવશ નીચે પડી ગઈ હોત અને સિયા ગુજરી ગઈ હોત, તો શું ખરેખર એ અકસ્માતનો કિસ્સો અકસ્માત સુધી પહોંચ્યો હોત કે આ ઘટના અવળી છે અને આમાં વિક્ટીમ એક છોકરી છે, એને કારણે થઈને આખું મીડિયા અને આખો સમાજ છાજ્યા લેતો ફરત કે રિયા નામની બુલબુલ જેવી છોકરીનું કેતને એની હત્યા કરી નાખી છે. પાછલા 24 કલાકમાં મેરી જાન કા દુશ્મન તૈયબ અલી કરનારી જે એક ફેમિનિસ્ટ ગેંગ છે એ ગેંગ પણ બહાર નથી આવી કે જે ગેંગ ચોથે દિવસે આવા કોઈ પણ સમાચાર આવે છે ત્યારે એમ કહેતી હોય છે કે સમાજમાં દીકરીઓ સેફ નથી. હું એમ નથી કહેતો કે દીકરીઓ સેફ કેમ નથી, કે દીકરીઓ સેફ રહેવી જોઈએ, કે હું એમ નથી કહેતો કે દીકરાઓ સેફ નથી કે દીકરાઓ સેફ રહેવા જોઈએ. મુદ્દો એ છે કે સમાજની દીકરાઓ કે દીકરીઓ કે પુરુષ કે સ્ત્રી બાબતે જ્યારે કોઈ પણ ગુનાહિત બાબતો ઘટે છે ત્યારે સમાજના જે કાટલા છે એ કાટલા હંમેશા જુદા જુદા જોવા મળ્યા. આ કિસ્સામાં પુણે પોલીસે તો અત્યંત પ્રશંસનીય કામગીરી કરી છે અને પુણે પોલીસે કોઈ પણ પ્રકારની પોલિટિકલ કે કોઈ પણ પ્રકારના પ્રેશર વગર આ વાત શોધી કાઢી છે કે આમાં અકસ્માત જેવું અમને કશું લાગતું નથી, આ હત્યાનો કેસ બને છે અને પુણે પોલીસે જ એની ફોલોઅપ સ્ટોરી કરતાં પોતે આ વાત રિવીલ કરાવી છે કે આ ઘટના અકસ્માતની નથી પરંતુ હત્યાની છે. આ કેસમાં એક મુદ્દો એવો પણ છે કે સિયાએ પહેલેથી એના ઘરે જાણ કરી હતી કે મને આ લગ્નમાં રસ નથી, મારા લગ્ન ન કરાવો, છતાં પણ સિયાના પરિવારે ઉપરવટ જઈને કેતન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, એના એન્ગેજમેન્ટ કર્યા અને નવેમ્બરમાં એની લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. અત્યાર સુધી આ દીકરીએ ઘરમાં અનેક કકળાટો કર્યા હશે, છતાં પણ એના માતા પિતાએ એમનું ધારેલું કરવા માટે લગ્ન કર્યા. તો જેમ કોઈ પણ ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સામાં પુરુષના માતા પિતા ઇન્વોલ્વ હોય કે ન હોય, કોઈ પણ હત્યાના કેસમાં પુરુષના માતા પિતા ઇન્વોલ્વ હોય કે ન હોય, એમના ઉપર મીડિયા ટ્રાયલ થાય છે, સમાજનો ટ્રાયલ થાય છે, એ રીતે સિયાના માતા પિતા ઉપર કે સિયાના પિતા ઉપર મીડિયા અત્યાર સુધી કેમ કોઈ ટ્રાયલ નથી કરી રહી. અગેન તમે મારી વાતને મિસઅન્ડરસ્ટુડ નહીં કરતા. મારો મુદ્દો એ નથી કે આની સાથે આવું થવું જોઈએ અને આની સાથે કેમ નથી થયું. મારો મુદ્દો એ છે કે આપણા સામાજિક કાટલા ગુના સંદર્ભે સ્ત્રીઓ અને પુરુષો બાબતે જુદા જુદા છે, જેને કારણે સ્ત્રીઓએ અનેક વખત ગેરલાભ લીધાના દાખલા આપણી વચ્ચે છે. ખેર, પુણેના કેસ પરથી મારે એક બીજી વાત તમારી સાથે શેર કરવી છે. મારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના કેટલાક આંકડા તમારી સાથે શેર કરવા છે કે જે આંકડા આ તો મંગેતર હતા પરંતુ લગ્ન જીવન સંદર્ભના છે. પાછલા 1-1.5 દાયકામાં આપણે સામાજિક રીતે અનેક પરિવર્તનો સ્વીકાર્યા છે. જે પરિવર્તનો સ્વીકાર્યા એમાંનો એક અત્યંત મહત્ત્વનું પરિવર્તન એ પણ છે કે હવે લગ્ન બાબતે સ્ત્રીઓ કે સ્ત્રીઓના પરિવારો અત્યંત ડિમાન્ડિંગ થયા છે. માત્ર ગુજરાતમાં જ રાજકોટ, સુરત, વડોદરા કે અમદાવાદ જેવા શહેરોમાં જો તમે સર્વે કરશો તો અનેક જગ્યાઓ ઉપર આપણને એવું જોવા મળે છે કે
દીકરાના પરિવારવાળાઓએ માત્ર ને માત્ર ઓછી સંપત્તિ હોવાને કારણે કે ઓછા પૈસા હોવાને કારણે ઘણું બધું સહન કરવું પડ્યું છે. બીજી તરફ આ જ છોકરાઓ જે પરણવા નીકળે છે એ કંઈ એમનાથી ઊંચી ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાં કે એમનાથી ઊંચા સોશિયલ બેકગ્રાઉન્ડમાં જતા નથી. આ છોકરાઓ પોતાના જેવી જ સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાં પોતાની મંગેતરનો કે છોકરીની તપાસ કરે છે. પરંતુ છોકરીના પિતા ભલે રિક્ષા ચલાવતા હોય છે, પરંતુ છોકરીની ડિમાન્ડ એવી હોય છે કે છોકરાનો શહેરના પોશ વિસ્તારમાં 3 બેડરૂમ હોલ કિચનનો લેવિશ ફ્લેટ હોવો જોઈએ, એક ફાર્મ હાઉસ હોવું જોઈએ અને છોકરા પાસે મિનિમમ એક ગાડી હોવી જોઈએ. આ કારણે સુરત જેવા શહેરોમાં કે રાજકોટ જેવા શહેરોમાં અનેક છોકરાઓ કુંવારા પડ્યા છે. આની સીધી અસર લગ્ન જીવન પર પડી રહી છે અથવા લગ્નો પર પડી રહી છે, જેના મૂળમાં ક્યાંક ને ક્યાંક છોકરીઓની કે છોકરીવાળા પરિવારોની ખોટી ડિમાન્ડ કેન્દ્રમાં રહે છે. હવે લગ્ન જીવન પર આવીએ. લગ્ન જીવનમાં અનેક એવા કિસ્સા જોવા મળે છે કે જ્યારે પણ લગ્ન જીવનમાં ગજાગ્રહ થાય છે, જ્યારે પણ લગ્ન જીવનમાં તૂટ પડે છે, ત્યારે સામાન્ય રીતે આવી કોઈ પણ વાત આવે કે ડોમેસ્ટિક વાયોલન્સ થયું અથવા દહેજનો કેસ થયો, ત્યારે આપણે આંખ બંધ કરીએ કે ન કરીએ, આપણી આંખમાં એક જ દ્રશ્ય સર્જાય છે કે પુરુષ દારૂ પીને આવ્યો હશે અને એણે પત્નીને બરોબર ઢીબી નાખી હશે. આ એક માત્ર ને માત્ર ફિલ્મી દ્રશ્ય છે. હા, હું એમ નથી કહેતો કે આવું નહીં બનતું હોય, પરંતુ સાર્વત્રિક રીતે તો આવું નથી જ બનતું. પરંતુ જ્યારે દહેજના કે જ્યારે મારપીટના ઘરેલું હિંસાના કેસો આવે છે, ત્યારે સામાન્યતઃ આ જ ચિત્ર રજૂ કરવામાં આવે છે. અને આ અંતર્ગત અનેક કિસ્સાઓમાં પુરુષો પર કે પુરુષના ઘરવાળા, જેમાં એના માતા પિતા આવી જાય કે પછી પુરુષના ભાઈ બહેન, કેટલાક કિસ્સામાં તો બીજા શહેરોમાં રહે છે, એ પણ આવી જાય છે. અને કેટલાક કિસ્સામાં તો કેટલાક કરુણ કેસો થયા છે કે જેમાં પુરુષના માતા કે પિતા પથારીવશ હોય, એમનું પણ નામ FIRમાં નખાવાયેલું હોય છે. આ અંતર્ગત મારે તમને આંકડા આપવા છે કે ભૂતકાળમાં જે 498A કલમ હતી IPCમાં, એ કલમ અંતર્ગત NCRB એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા છે, સત્તાવાર આંકડા છે કે જેટલા પણ ઘરેલું હિંસાના કે પછી દહેજ કે ઉત્પીડનના કેસો નોંધાયા છે, એમાંથી 75 થી 80% કેસોમાં પુરુષ અથવા પુરુષનો પરિવાર નિર્દોષ ઠરે છે. માત્ર 15 થી 20% કે વધુમાં વધુ 22 થી 23% જેટલા કિસ્સામાં જ પુરુષનો ગુનો સાબિત થાય છે અને પુરુષના ઘરવાળા કે પુરુષ એમાં ખરેખર જવાબદાર હોય છે. બાકી 75 થી 80 કિસ્સામાં માત્ર ને માત્ર માનસિક દબાણ આપવા માટે કે પછી હેરેસમેન્ટ કરવા માટે જ પુરુષોને કે પુરુષોના પરિવારના નામ FIRમાં લખવામાં આવે છે. અને NCRBનો જ એક ડેટા એ પણ છે કે અનેક કિસ્સાઓમાં જ્યારે ઘરેલું હિંસાના કે પછી મારપીટના કિસ્સા નોંધાય છે, એમાં મિસ્ટેક ઓફ ફેક્ટ અથવા ફોલ્સ કેસ જે પોલીસ તપાસ દરમિયાન જ નક્કી થાય છે. અને પોલીસે આવા કેસોમાં 30 થી 40% કેસો એવા છે કે જેમાં પ્રાથમિક તપાસમાં જ પોલીસને એવું ખબર પડી જાય છે કે આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આ માત્ર ને માત્ર માનસિક ત્રાસ આપવા માટે કે પોતાના નાના એવા અહમને સંતોષવા માટે કે પોતાની નાની એવી જીદને સંતોષવા માટે જ પુરુષના ઘરને કે પુરુષને સંડોવવામાં આવ્યો છે. અને આવા કેસો કોર્ટ સુધી જાય ત્યાં સુધી મિસ્ટેક ઓફ ફેક્ટ પોલીસના ચોપડે આ રીતે નોંધાઈને પોલીસ આવા કેસોને બંધ કરી દે છે. તો 75 થી 80% કેસો એવા છે જે કેસોની અંદર પુરુષના માતા પિતા, પુરુષના ભાઈ બહેન કે પછી પુરુષના કોઈ પણ સગા સીધી કે આડકતરી રીતે કોઈ પણ રીતે ઘરેલું હિંસામાં કે પછી મારપીટમાં સંકળાયેલા હોતા નથી, પરંતુ એમના ઉપર મહિનાઓ સુધી કે વર્ષો સુધી કાનૂની કાર્યવાહીનો ત્રાસ કરવામાં આવે છે. હવે તમને એમ થતું હશે કે ક્યાં પુણેનો કેસ, ક્યાં પુરુષોની આ હિંસા, ક્યાં મહિલા ઉત્પીડનની વાત અને ક્યાં ગિરિબાલાસિંહનો કેસ. મારો મુદ્દો એ છે કે સામાજિક રીતે પાછલા વર્ષોમાં આપણા સમીકરણો ઘણા બધા બદલાઈ ગયા છે. જે સમીકરણો અંતર્ગત માત્ર ને માત્ર પુરુષ જ નકામો હોય, માત્ર ને માત્ર પુરુષો જ ગુનેગાર હોય એવું હોતું નથી. પાછલા અનેક કેસોમાં એવું જોવા મળ્યું છે કે પુરુષની ખોટી રીતે પણ પ્રતાડના થઈ છે. પરંતુ જ્યારે પણ સ્ત્રી સંદર્ભના કોઈ કેસ થાય છે, ત્યારે સમાજ જે રીતે હાઈપર થાય છે, સમાજ જે રીતે રાતોરાત પોતપોતાના ઘરોમાં પોતપોતાના પાનના ગલ્લાઓ પર કોર્ટ કચેરીઓ ઊભી કરી નાખે છે અને ચુકાદાઓ આપે છે, આવું પુરુષના કિસ્સામાં બનતું નથી. ઓન અ સેમ નોટ, પાછલા વર્ષોમાં મહિલાઓ અત્યંત ડિમાન્ડિંગ થઈ ગઈ છે અને આ મહિલાઓ માત્ર ને માત્ર ખોટો ફેમિનિઝમનો કે પછી સ્ત્રી સ્વાતંત્ર્યનો આંચડો ઓઢીને પુરુષને કે પુરુષના પરિવારની પ્રતાડના કરે છે. મારે તો આજના આ વિડીયો સંદર્ભે એક વાત એ પણ કરવી છે કે જો દેશભરમાં આપણે
વૃદ્ધાશ્રમોની એક સર્વે કરીએ અને વૃદ્ધાશ્રમોમાં એક ચોક્કસ પ્રમાણના આંકડાઓ લઈએ તો આપણને જોવા મળશે કે વૃદ્ધાશ્રમમાં હાલમાં જેટલા વૃદ્ધો ધકેલાયેલા છે, જે સ્વેચ્છાએ ગયા છે એ વૃદ્ધોની વાત નથી, પરંતુ જે વૃદ્ધોને ધકેલી દેવાયા છે એ વૃદ્ધોમાં પુરુષના માતા પિતા કેટલા છે અને સ્ત્રીઓના માતા પિતા કેટલા છે. તો અનેક કિસ્સામાં એવું જોવા મળશે કે પુરુષે વખાના માર્યા, ઘરેલું કંકાસથી કંટાળીને કે પોતાનું જીવન શાંતિથી જીવી શકાય એને ધ્યાનમાં રાખીને કમને પણ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલ્યા હશે. એની સામે બહુ ઓછી ટકાવારી એવી હશે કે દીકરીઓના માતા પિતા જેમના કદાચ કોઈ નિરાધાર થઈ ગયા હોય, દીકરી પરણીને સાસરે ગઈ હોય અને એમનું કોઈ ન હોય તો એમણે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું હશે. અગેન, હું એમ નથી કહેવા માંગતો કે સાર્વત્રિક રીતે જ મહિલાઓ ખોટી છે. મારે આ વિડીયોના માધ્યમથી એવું નથી કહેવું કે પુરુષો બધા દૂધે ધોયેલા છે અને પુરુષો રૂનું પૂમડું એ લોકો બીજું કાંઈ કરતા જ નથી, પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આપણી સોશિયલ ડેમોગ્રાફી જે બદલાઈ છે એ બદલાયેલી સોશિયલ ડેમોગ્રાફીમાં પુરુષ અને સ્ત્રી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં એક સરખા સંડોવાયેલા છે. અને કેટલાક કિસ્સામાં એવું પણ બની રહ્યું છે કે સ્ત્રીઓ દ્વારા પુરુષને લગતા કેટલાક કાયદાઓ અથવા પુરુષ સંદર્ભિત જે કેટલાક કાયદાઓ છે એ કાયદાઓનો દુરુપયોગ થયો છે. આ આપણે સ્વીકારવું પડશે. અને આ કારણોસર જ જો તમે મોટા શહેરોમાં સર્વે કરશો, ખાસ કરીને પરણવા લાયક યુવકોને તમે પૂછશો તો કેટલા યુવકો એમ સ્પષ્ટ શબ્દમાં કહી દેશે કે લગ્ન હવે એક માત્ર કકડાટ બની ગયો છે, લગ્ન હવે એક માત્ર ને માત્ર ATM મશીન અને નીડ પૂરી કરવાનું જ સાધન બની ગયું છે અને આ અંતર્ગત અમારે લગ્ન કરવા નથી. અગેન, પુરુષોનું પણ અનેક પછાતપણું હશે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું જ, પરંતુ હાલમાં પુણેનો જે કેસ થયો છે અને મંગેતર દ્વારા પેલા કેતનને ફેંકી દેવાયો છે એ સંદર્ભે પણ જે રીતનું મીડિયા ટ્રાયલ થઈ રહ્યું છે, જે રીતનું સમાજમાં ચર્ચા થઈ રહી છે, એ રીતે મને એમ થયું કે માત્ર મંગેતરનું કે માત્ર આ પ્રકારના કેસોની જ નહીં, પરંતુ સમાજમાં ખોટી રીતે પુરુષને જે રીતે ધકેલવામાં આવે છે, તેના ઉપર કેસો કરવામાં આવે છે કે પુરુષના માતા પિતાઓને પણ સંડોવવામાં આવે છે, એના પર પણ ચર્ચા કરવી જરૂરી છે. હું અગેન કહું છું, હું કોઈ પણ બે કેસને એક સરખી રીતે સરખાવતો નથી. આ વિડીયોમાં મેં માત્ર ને માત્ર એ જ બાબત ઉપર અંડરલાઇન કરીને તમને બધાને ધ્યાન અપાવ્યું છે કે સ્ત્રી અને પુરુષ બાબતે આપણા કાટલા જુદા છે અને હવે આપણે સમજવું પડશે કે માત્ર સ્ત્રી એટલે રૂનું પૂમડું અને એ ગંગા સ્વરૂપ એવું કશું હોતું નથી. સ્ત્રીઓ પણ ગુનો આચરતી હોય છે, સ્ત્રીઓ પણ કકળાટ કરતી હોય છે, સ્ત્રીઓ પણ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરતી હોય છે. આ આપણે સ્વીકારવું રહ્યું. થેન્ક યુ.